પોલીસ મથકે વોન્ટેડ બુટલેગરને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. સારંગપુરના બુટલેગર 6 મહિનાથી વોન્ટેડ હતો. ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડી પાનોલી પોલીસના હવાલે કર્યો હતો. 11મી નવેમ્બરના રોજ 19 લાખ રૂપિયાનો દારૂનો જથ્થા સાથે કામધેનુ એસેટમાંથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પોલીસ મથક હદ વિસ્તારમાં ફરાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરતા વિવિધ પોલીસ મથક વોન્ટેડ આરોપીની યાદી તૈયાર કરી ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. જેમાં પાનોલી જીઆઈડીસી પોલીસ મથકે 6 મહિનાથી વોન્ટેડ સારંગપુર નવીનગરીના રોહિત દલસુખ વસાવા અંગે ચોક્કસ માહિતી મળતા તેના ઘર પાસેથી ઝડપી પાડ્યો હતો અને પાનોલી પોલીસ મથકે જાણ કરી હતી. રોહિત વસાવા વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે. ત્યારે ઝડપાયેલ રોહિત વસાવા સામે ગત 11મી નવેમ્બર 2024ના રોજ કામધેનુ એસેટ 2 પ્લોટ નંબર E19માં આવેલ ગોડાઉનનું શટરનું તાળું તોડી બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી દારૂ સંતાડ્યો હતો. તેની માહિતી મળતા પાનોલી પોલીસે 19 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં રોહિત વસાવાનું નામ સામે આવ્યું હતું. જીઆઈડીસી પોલીસે ઝડપી પાડેલ વોન્ટેડ બુટલેગર રોહિત વસાવાને પાનોલી પોલીસના હવાલે કર્યો હતો.